આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ. હું વિનોદ ભટ્ટ. આત્મીય ભાઈઓ બહેનો, ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વરમાં. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ભાઈઓ બહેનો, આજે આપણે ગાયત્રીના પ્રત્યક્ષ ચમત્કાર વિશે જાણીશું. તો ગાયત્રીને અનેક નામથી પુકારવામાં આવે છે. એને વેદ માતા કહેવામાં આવે છે, દેવ માતા કહેવામાં આવે છે, વિશ્વ માતા કહેવામાં આવે છે. ગાયત્રીના બે સ્વરૂપ છે, એકમુખી અને પંચમુખી. ગાયત્રીની 24 શક્તિઓ છે, 24 ધારા છે, જે વિવિધ રૂપે મંત્રના માધ્યમ દ્વારા રચાયેલી છે. એનો ઉપયોગ સમય સમય ઉપર અલગ અલગ કામોની પૂર્તિ માટે કરવામાં આવે છે. પરંતુ એથી વિશેષ ગાયત્રી વિશે જાણીએ, અને એમાં ગાયત્રી ઉપાસકોમાં સ્વામી યોગાનંદ સ્વામીનું નામ બહુ જ શ્રદ્ધાથી લેવામાં આવે છે. ગાયત્રી ઉપાસનામાં તેમની અગાધ શ્રદ્ધા હતી. માની કૃપા તેમને અનેક સિદ્ધિઓ મળી હતી. જીવન પર્યંત તેમણે ગાયત્રી ઉપાસનાનો પ્રચાર પ્રસાર કર્યો હતો. પોતાની ભૌતિક તથા આધ્યાત્મિક સફળતાઓ ગાયત્રી ઉપાસનાથી મળ્યાનું બતાવે છે. એમનું કહેવું છે કે જગતજનનીને અમને હંમેશા માર્ગદર્શન આપેલું છે તથા વિકટ પરિસ્થિતિઓમાં પણ રક્ષા કરી છે. તેમના જ શબ્દોમાં ગાયત્રી મહામંત્રનો પ્રત્યક્ષ ચમત્કાર બતાવતી જીવનની એક રોમાંચકારી ઘટના રજૂ કરી છે. પરમ તત્વની જિજ્ઞાસા અને આત્મ સાક્ષાત્કારની ઈચ્છાથી મેં ભોગનો માર્ગ છોડી ત્યાગનો માર્ગ અપનાવ્યો. સંન્યાસ લઈને સાધના માર્ગે અને ગાયત્રી મહામંત્રની શોધમાં અનેક તીર્થ ક્ષેત્રોમાં ફરતો રહ્યો. હિમાલય પ્રદેશ પણ મેં ખૂંદી નાખ્યો અને કેટલાય મહાત્માઓની લંગોટી ધોઈ, પણ પરમ શાંતિ મળી નહીં. જેણે જે બતાવ્યું તે બધું જ કર્યું. અનેક પ્રયત્નો કરવા છતાં અભ્યાસ, જપ, પ્રાણાયામ, પાઠ વગેરે કરતો રહ્યો, પરંતુ કોઈ પણ રીતે આત્મામાં પ્રકાશાત્મક દર્શન ન થયા. ફરતા ફરતા એક યાત્રીનો મેળાપ થયો. તેની પાસેથી અખંડ જ્યોતિ માસિક હિન્દી પત્રિકા તથા ગાયત્રી સાહિત્યના વખાણ સાંભળ્યા. તે પુસ્તક પણ મને અનાયાસે મળી ગયા. મેં બધા વાંચતા એવો પ્રત્યક્ષ અનુભવ થયો હતો કે આ પુસ્તકો કોઈ અનુભવી સાધકે લખેલ છે. મારા આત્માએ પુસ્તકોને જ ગુરુ માની લીધા અને તેમાં બતાવેલ વિધિ વિધાન પ્રમાણે ગાયત્રી ઉપાસના શરૂ કરી. ભાઈઓ બહેનો, આપને કદાચ જાણીને આશ્ચર્ય થશે કે આ અખંડ જ્યોતિ પત્રિકા અને ગાયત્રી સાહિત્યના સાહિત્યકાર એ બીજું કોઈ નહીં પરંતુ ગાયત્રીના પરમ ઉપાસક, વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી છે. તેમનું સાહિત્ય અને અખંડ જ્યોતિ વાંચી અને ગાયત્રી મંત્રની ઉપાસના શરૂ કરી. મનને વારંવાર હેરાન કરનારી મારા મનમાં લાંબા સમયથી છુપાયેલી વાસનાઓ અને દુર્ભાવનાઓ દૂર થઈ ગઈ. મારી સાધનાની પહેલી અનુભૂતિ થઈ. રોજ બરોજ ચિત્તમાં શાંતિ, સ્થિરતા અને સાત્વિકતા વધવા લાગી. મારું શરીર જે હંમેશા અસ્વસ્થ રહેતું હતું
તે કોઈ પણ પ્રકારની દવા વગર સ્વસ્થ થઈ ગયું. મને એવું લાગતું કે ગાયત્રી માતા મારી રક્ષા કરવા માટે હંમેશા હાજર રહે છે અને મારી અંદર કોઈ દેવી શક્તિ વધી રહી છે. એકવાર મને બહુ જ આશ્ચર્યજનક અનુભવ થયો. એક વખત ફરતો ફરતો હું બહેરા નામના ગામમાં ગયો. તે ગામના લોકોને પ્રોત્સાહન આપી ગાયત્રી હવન કરાવ્યો. તે ગામમાં વિધર્મીઓની સંખ્યા વધારે હતી. તેઓના સંકુચિત દ્રષ્ટિકોણથી તે લોકોએ હવનમાં ઈંટો ફેંકી અને જુદા જુદા વિઘ્નો ઊભા કર્યા. મેં વિરોધ કર્યો ત્યારે તે લોકો મને મારવા તૈયાર થયા. હું અહીંયાથી થોડા દિવસ રહ્યો. તે લોકો દરરોજ મારા માટે કોઈને કોઈ દુષ્ટતા તૈયાર રાખતા હતા. એક દિવસ તેઓએ રાત્રે મારી એકાંત જગ્યાએ હુમલો કરી મને મારવાનું ષડયંત્ર રચ્યું. રાત્રે હું જ્યારે સૂતો હતો ત્યારે મા ગાયત્રી સામે ઊભા હતા. તેમણે મારો હાથ પકડીને ઉઠાડ્યો અને કહ્યું, જો તને મારવા સામે દુષ્ટોની ટોળી ઊભી છે. હું ઊભો થયો અને જોયું તો થોડે દૂરથી જ કેટલાક લોકો હથિયારો લઈને મને મારવા આવતા હતા. હવે હું શું કરું? મેં ગાયત્રી મંત્રનો આગ્નેયાસ્ત્ર પ્રયોગ કર્યો. મેં તે વિદ્યાનો અભ્યાસ તો કર્યો હતો, પરંતુ પ્રયોગ તો પહેલી જ વાર કર્યો હતો. તેઓના ઉપર મેં મંત્રનો પ્રહાર કર્યો, તેથી તેઓના શરીર બળવા લાગ્યા. રાડો પાડતા પાડતા ગામ તરફ ભાગવા લાગ્યા. તેમની રાડોથી લોકો જાગી ગયા. તે લોકો કહેતા હતા કે અમે બળી રહ્યા છીએ, અમે અમારા પ્રાણ બચાવો. તેઓના કહેવા પર કોઈ વિશ્વાસ બેસતો ન હતો, કારણ કે ત્યાં આગ ક્યાંય દેખાતી ન હતી. લોકોએ તેઓને ગાંડા સમજીને રાડો પાડનારને પકડ્યા તો ખરેખર એવું લાગ્યું કે જાણે આગને પકડી ન હોય. જે પકડવા માટે ગયા હતા તેઓ દૂર હટી ગયા. આ એક જ આશ્ચર્યજનક ઘટના હતી. આખું ગામ ભેગું થઈ ગયું. પૂછપરછ કરવાથી આક્રમકોએ બતાવ્યું કે અમે સ્વામીજીને મારવા ગયા હતા, ત્યાંથી આ પીડા થવા લાગી. બધા લોકો મારી પાસે આવ્યા. મેં શાંતિપાઠ કર્યો ત્યારે તેઓના શરીરનો દાવાનળ શાંત થયો. મારી આ ચમત્કારિક શક્તિની જાહેરાત થઈ અને લોકો ભેટ સોગાદ લઈને મારી પાસે લાભ ઉઠાવવા આવવા લાગ્યા. આ બધા મારી સાધનામાં વિઘ્ન ઊભા કરશે એમ વિચારીને હું ત્યાંથી બીજા દિવસે ચાલી નીકળ્યો. ઉપરોક્ત પ્રયોગ મેં એક નોંધપાત્ર વાત એ હતી કે પ્રયોગની વિધિ બરાબર જાણતો ન હોવાથી ગાયત્રીનું આગ્નેયાસ્ત્ર પ્રયોગ કરવાથી મારું મોઢું અને હાથ બળી ગયા હતા, જે 15 દિવસે ઠીક થયા. તે દિવસથી ગાયત્રી પર મારી શ્રદ્ધા વધુ દ્રઢ થઈ નિરંતર ગાયત્રી તપશ્ચર્યામાં લાગી રહ્યો છું. મારી સલાહથી ગાયત્રી ઉપાસના કરીને કેટલાય લોકોએ લાભ મેળવ્યો છે. શીકડી ગામમાં એક બ્રાહ્મણને સંતાન ન હતું. તેણે ગાયત્રી સાધના કરી તેને એક પુત્ર થયા. તે છોકરો સંસ્કારી અને સુંદર છે. એક રોગીનું 6 માસનું જૂનું આદા શિશુનું દર્દ આ મહાન શક્તિની આરાધનાથી સારું થઈ ગયું. ગણમાન્ય નાગરિકનો એક છોકરો વર્ષમાં 3 માસ સુધી સ્કૂલ ગયો નહીં, જેથી પાસ થવાની આશા ન હતી. ગાયત્રી મંત્ર જપ કરવાથી તે પ્રથમ શ્રેણીમાં પાસ થયો. આ રીતે કેટલાય લોકોને નાના મોટા લાભ મળતા રહ્યા છે. પરંતુ ગાયત્રી ઉપાસનાનો વાસ્તવિક લાભ સતોગુણની વૃદ્ધિ અને આત્મકલ્યાણ છે. તે માર્ગ પર ચાલી રહેલ છું અને ગાયત્રી ઉપાસના કરવાની સલાહ આપું છું. ભાઈઓ બહેનો, આ વાત એટલા માટે કહેવામાં આવી છે
કે સ્વામી યોગાનંદજીએ આ ગાયત્રી મંત્રની સાધના કરી અને પોતાના જીવનની અંદર જે શક્તિઓ પ્રાપ્ત કરી, સિદ્ધિ પ્રાપ્ત કરી, એ ગાયત્રી મંત્રની ઉપાસનાની જ દેન છે. એટલા જ માટે શાંતિકુંજ હરિદ્વાર ગાયત્રી તીર્થની અંદર એક આજના યાજ્ઞવલ્ક, યુગઋષિ, વિશ્વામિત્ર, વેદમૂર્તિ, તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી પણ 24 લાખનો મહાપુરુષરણ કરી ગાયત્રી માતાનો સાક્ષાત્કાર કરી અને એમણે પણ જણાવ્યું કે ગાયત્રી મંત્રની ઉપાસના ક્યારેય નિષ્ફળ જતી નથી, ગાયત્રી માતાની સાધના ક્યારેય નિષ્ફળ જતી નથી. અને માણસને સંકટોમાંથી, મુશ્કેલીઓમાંથી દરેક પ્રકારે ઉગારી માં ગાયત્રી ઉપાસક, તેમના ઉપાસના કરનાર ભક્તોનું સદૈવ કલ્યાણ કરે છે. તો ભાઈઓ બહેનો, આ ગાયત્રી મંત્રનો લાભ છે, ગાયત્રી મંત્રનો ચમત્કાર છે. આપને પણ જો આ વાત ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરી અમારી ચેનલને આપના મિત્ર મંડળ સુધી સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરી, શેર કરી, લાઈક કરજો. અસ્તુ.